भारतीय जनता पार्टी बक्षीपंच मोर्चा वडोदरा महानगर द्वारा आज शहरना फतेपुरा खाते प्रधानमंत्री विश्वकर्मा कौशल्य सन्मान योजनाना केम्पનું આયોજન કરવામાં આવ્યું છે। દેશના વડાપ્રધાન છેવાડાના માનવીની પણ ચિંતા કરી વિવિધ યોજનાઓ થકી સૌને સ્વાવલંબી આર્થિક રીતે પગભર કરવા તથા તેમનામાં રહેલ હુનર કૌશલ્યને પ્રોત્સાહિત કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અલગ અલગ હુનર ધરાવતા કારીગરોને પગભર બને તે માટે प्रधानमंत्री विश्वकर्मा कौशल्य सम्मान योजना शुरू करी है। त्यारे आजरोज भारतीय जनता पार्टी बक्षीपंच मोर्चा वडोदरा महानगर द्वारा शहरना फतेपुरा सहित अन्य स्थलोए प्रधानमंत्री विश्वकर्मा कौशल्य सम्मान योजना अंतर्गत केम्पोનું आयोजन કરવામાં આવ્યું છે, જેમાં ફતેપુરા ખાતે બપોરે 12 વાગ્યા સુધીમાં 55 લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। અહીં 250 ઉપરાંત રજીસ્ટ્રેશન થવાની સંભાવના બક્ષીપંચ માંગ રચનાના શહેરના પ્રમુખ ભરતભાઈ સ્વામીએ વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે કારીગરોને વ્યવસાયલક્ષી તાલીમ માટે રજીસ્ટ્રેશન બાદ તાલીમ આપવામાં આવે છે। તાલીમ દરમિયાન દરરોજના 500 મહેનતાણું આપવામાં આવે છે। તાલીમ બાદ વિવિધ લોન સહાય થકી કારીગરોને આત્મનિર્ભર બનાવવા મદદ આપવામાં આવે છે। આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન બાદ વડોદરા મહાનગર દ્વારા વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી રાજ્ય સરકારને મોકલવામાં આવે છે અને રાજ્ય સરકાર દ્વારા વેરિફિકેશન પ્રક્રિયા બાદ કૌશલ્યવર્ધક તાલીમ અને લોન સહાય આપવામાં આવે છે। આજે લોહાણા સમાજ સહિત અન્ય કારીગરોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। આ પ્રસંગે ભાજપના વડોદરા શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ, બક્ષીપંચ મોરચા વડોદરા મહાનગરના પ્રમુખ ભરતભાઈ સ્વામી સહિત અન્ય લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જે લોકો રજીસ્ટ્રેશન કરશે એમની ત્યાર પછીના તબક્કામાં વેરિફિકેશન એ વડોદરા મહાનગરની સમિતિમાં કરવામાં આવશે। ત્યાર પછી રાજ્ય સરકાર એનું વેરિફિકેશન કરી અને એમને જરૂર પડતી લોન જ્યારે મળવાની છે ત્યારે સ્વરોજગારીના માધ્યમથી આત્મનિર્ભર થઈ અને દરેક વ્યક્તિ પોતે પોતાના હુનરનો ઉપયોગ કરે એવું એક સુંદર મજાનું આયોજન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસથી શરૂ કરવામાં આવ્યું છે। 18 પ્રકારના અલગ અલગ કારીગરોને આર્થિક સહાય મળી રહે તે માટેનું 1 લાખ રૂપિયા સુધીની લોનનું આયોજન કરવામાં આવ્યું। સાથે સાથે પારંપરિક રીતે જે રીતે માટીની સુવાસ જે વાસણોમાંથી આવતી હતી એ બંધ ના થાય, કારણ કે આજના યુવાનો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર તરફ વળ્યા એ ન વળે અને પોતાનો પારંપરિક વ્યવસાય જાળવી રાખે તે માટે પ્રોત્સાહન આપવા માટે તેઓને ટ્રેનિંગ આપવામાં આવે છે। ગરીબ, શોષિત, પીડિત, વંચિત અને કચડાયેલો ન રહે અને આત્મનિર્ભર બને, સ્વનિર્ભર બને તેવો આ એક મોદી સાહેબનો પ્રયાસ છે, જેને સમગ્ર ભારત દેશના આ કારીગર સમાજના લોકો ખૂબ અભિનંદન આપે છે।